હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજનો વ્લોગ શરૂ થાય છે સાંજથી, કેમ કે અમે આવ્યા છીએ વાડીએ। ત્યારે હું જાઉં પાણી ભરવા, કારણ કે ગોવાર કાઢવાનો હોય એટલા માટે। તો જોઈએ કેટલું કામ થાય। ગોવાર તો હું સોએ કઢાવીશ, ભલે કાંઈ કામ એવું ખાસ અમે હશે નહીં, જેન્ટ્સ લોકો જ કરશે, પણ તો એમ જ જાય કે વાડી ફરી આવીએ, જોઈ આવીએ, નવું નવું શીખવા મળે એટલા માટે। ગોવારનો ઢગલો અહીંયા કરેલો હે। 2-3 દિવસ બાઈ ને પ્રદીપ ને કુલદીપ ને આવ્યા હતા, તો ભેગો થઈ ગયો। 2 હોંડા અહીંયા ઊભી હે। આ હે કપાસ, અહીંયા હલરની વાટ જોવા હે। હલર વાળો આવે તો કામ ચાલુ થાય। શું કરો તુલો? ઓય શું કરો? ઓકે, તો હલર આવી ગયું હે, પણ હું જાઉં પહેલાં ત્યારે ચાય કાઢવા માટે, પછી તમને ગોવાર બતાવીશ। ચાય ઇઝ રેડી। તો ચાય બની ગઈ હે, હવે હું જાઉં દેવા નહીં। હાલો હવે હું તમને બતાવું ગોવાર કેવી રીતના નીકળે છે। હું જો કે મારા માટે પહેલો એક્સપિરિયન્સ છે, મને કોઈ અનુભવ નથી વાડીના કામનો, તો જોઈએ એક્સાઇટમેન્ટ લાગે ને, કંઈક નવું શીખવા મળે। આ શું હે તુલું? આ શું હે? ભરે હે, ક્યાં ભરે? કેટલા બધા બગલા છે। सूरज हाथ में है, અહીંયા કામ ચાલુ છે। બસ હવે તો થોડોક જ છે, થઈ રહેવા આવ્યો। ખબર નહીં તમે મારો અવાજ આવતો હશે કે નહીં। ઓલી બાજુ બધો જે પણ ચરો હે એ ભેગો થાય। બહુ હે દુલું રૂ હે, શું કહેવાય? હે ફ્રેન્ડ્સ, બસ ગોવાર નીકળી ગયો। મારું કામ તો ખાલી ચાય બનાવવાનું જ હતું, બીજું કાંઈ ખાસ કામ હતું નહીં, બધું જેન્ટ્સ લોકોએ જ કર્યું કામ। ને હવે જાશું ઘરે। અહીંયા 1-2 વસ્તુ નવાણે ભૂલાઈ ગઈ, તો હું જાઉં લેવા। 6:30 વાગ્યા હે, પણ સાંજ થઈ ગઈ હે। હવે બાચકા બાંધે હે, ત્યારે પછી જાય ઘરે।